એમાં આપણે સૌપ્રથમ પેશન્ટને ઇન્ટ્રોડ્યુસ કરીશું. દેખો, મારું નામ ડૉક્ટર આકાશ સેઠવાલા છે. આજે હું તમારો થાઇરોઇડ એક્ઝામિનેશન માટેનો વિડીયો બનાવીશ ને તમારું થાઇરોઇડનું એક્ઝામિનેશન કરીશ. એ માટે શું તમે સંમતિ આપો છો? અને આપણે સૌપ્રથમ દર્દીનું નામ પૂછવાનું અને ઇન્ટ્રોડ્યુસ. તમારું નામ શું છે? વિશાલ કુમાર. મારું નામ ડૉક્ટર આકાશ સેઠવાલા છે. આ રીતે આપણે સૌપ્રથમ દર્દી સાથે રેપો બનાવીને પછી જ દર્દીનું આપણે એક્ઝામિનેશન ચાલુ કરીશું. થાઇરોઇડ એક્ઝામિનેશનમાં આપણે કોઈ પણ એક્ઝામિનેશન હોય ટોટલ 4 વસ્તુ હોય છે: ઇન્સ્પેક્શન, પાલ્પેશન, પરકશન અને છેલ્લે ઓસ્કલ્ટેશન. આપણે સૌપ્રથમ ઇન્સ્પેક્શનમાં દર્દીનું જે નેક એરિયા હોય છે તે નેક એરિયાને ઇન્સ્પેક્ટ કરીશું. ઇન્સ્પેક્શનમાં આપણે સૌપ્રથમ જોઈશું કે સ્વેલિંગ શું છે, સ્વેલિંગની સાઇઝ શું છે, સ્વેલિંગની ઉપરની સ્કિન કેવી છે, તેના ઉપર કોઈ સ્કાર માર્ક છે કે નહીં, કોઈ પિગમેન્ટેશન દેખાય છે, કોઈ ડાયલેટેડ વેન્સ દેખાય છે, કોઈ એન્કોચ વેન જોવા મળે છે. તેમજ આપણે દર્દીને જનરલ એક્ઝામિનેશન કરીશું, જેમાં હાથમાં જોઈશું કેપિલરી રિફિલિંગ ટાઈમિંગ શું છે, દર્દીના હાથમાં સ્કેમોડ સાઇન છે શું છે, દર્દીને ટ્રેમર્સ છે કે નહીં, આઈ મુવમેન્ટ શું છે. આ બધું આપણે ઇન્સ્પેક્શનમાં જોતા હોઈએ છીએ. તમારા બંને હાથ આગળ કરી લો. આપણે ટ્રેમર્સ જોઈ લીધા. દર્દીના હાથમાં કોઈ ટ્રેમર્સ આવતા નથી, કારણ કે દર્દી નોર્મલ થાઇરોઇડવાળો છે. તે પછી આપણે ગળાનું જોઈશું. ગળામાં કોઈ સ્વેલિંગ છે કે નહીં. થાઇરોઇડનું સ્વેલિંગ હોય તો ગળામાં આ થાઇરોઇડ ગ્લેન્ડ અહીંયા આવેલી હોય છે, તો અહીંયા સ્વેલિંગ આપણને વિઝિબલ થતું હોય છે. ઇન્સ્પેક્શનમાં આપણે જોવાનું હોય છે કે સ્વેલિંગની સાઇઝ શું છે, કેટલા વિસ્તારમાં તે ફેલાયેલું છે, કઈ રીતનું એક્સટેન્ડ થયેલું છે. પછી આપણે દર્દીનું ચેક કરીશું કે દર્દીનું સ્વેલિંગ જ્યારે દર્દી થૂંક ઉતારે ત્યારે તે ડિગ્લુટેશન સાથે મૂવમેન્ટ થાય છે કે નહીં. થૂંક ઉતારો. જો સ્વેલિંગ હશે થાઇરોઇડનું તો તે ડિગ્લુટેશન સ્પેસ સાથે મૂવમેન્ટ આપશે. પછી આપણે તે જોવાનું છે કે ટંગ પ્રોટ્રુશનમાં સ્વેલિંગ મૂવ થાય છે કે નહીં. અંદર આ રીતે આપણે જોવાનું હોય છે કે દર્દીને ટંગ પ્રોટ્રુઝન સાથે સ્વેલિંગ મૂવ થાય છે કે નહીં. તે પછી આપણે જોઈશું કે સ્વેલિંગ ક્યાં સુધી એક્સટેન્ડ થયેલું છે. સ્વેલિંગ નીચે સુધી એક્સટેન્ડ થયેલું છે, એક્સટર્નલ નોચ વિઝિબલ છે કે નહીં, ડાબી બાજુ કેટલું એક્સટેન્ડ થયેલું છે, તેમજ જમણી બાજુ કેટલું એક્સટેન્ડ થયું છે, કે તે ટ્રેકિયાને દબાવે છે કે પછી કેરોટિડ પલ્સને કંઈ દબાવે છે કે નહીં. તે પછી આપણે જોઈશું કે પેમ્બર્ટન્સ મેન્યુઅર અને લાઇલિસ મેથડ. પેમ્બર્ટન્સ મેથડમાં આપણે દર્દીના બંને હાથ ઊંચા કરવાનું કહીશું અને વેન્સ જોઈશું, ફેશિયલ વેન્સ એન્કોચ થાય છે કે નહીં. પેમ્બર્ટન્સ મેન્યુઅર પછી આપણે દર્દીના સ્વેલિંગ જોઈશું ને બંને હાથ ફિઝિયલસ મેથડમાં બંને હાથ દર્દીના માથાની પાછળ લઈ જવાના કહીશું. તે વખત જોઈશું કે દર્દીને નેક વેન્સ એન્કોચ થઈ છે કે નહીં. તે પછી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન છે આઈ સાઇન્સ. થાઇરોઇડના એક્ઝામિનેશનમાં ઇન્સ્પેક્ટરમાં આઈ સાઇન્સ દેખવાની હોય છે. દર્દીને લીડ લેગ છે કે નહીં. આઈ સાઇન્સમાં આપણે જોઈશું કે દર્દીને લીડ લેગ છે કે નહીં, એક્ઝોપ્થેલ્મસ છે કે નહીં, દર્દીને આઈ પાલ્પેશન જે કરે છે લીડનું તે નોર્મલ રેટમાં છે કે નહીં. ભાઈ, તમારી આંખો બંધ કરો. તમે આ રીતે આપણે જોયું કે દર્દીને લીડ લેગ છે નહીં. ઇન્સ્પેક્ટર ફાઇન્ડિંગમાં ટોટલ આપણે આટલી વસ્તુઓ જોવાની હોય છે. તે પછી આપણે છે પાલ્પેશન. પાલ્પેશનમાં આપણે સ્વેલિંગ જે છે થાઇરોઇડ ગ્લેન્ડ તેનું પાલ્પેશન કરીશું. પછી સર્વાઇકલ લિમ્ફ નોડ હશે તેનું પાલ્પેશન કરીશું. તેમજ લોકલી જે ટેમ્પરેચર રાઇઝ છે કે નહીં તે ચેક કરીશું. અને જે ઇન્સ્પેક્ટરી ફાઇન્ડિંગ છે તે બધી કન્ફર્મ કરીશું અને જોઈશું કે ટ્રેકિયા ડેવિએટ થયેલું છે કે નથી થયું. પાલ્પેશનમાં ટોટલ 2 મેથડ છે. એક સ્ટાન્ડર્ડ મેથડ જેમાં આપણે દર્દીની પાછળ ઊભા રહીને કરતા હોય છે, અને બીજી મેથડમાં આપણે દર્દીને લેફ્ટ સાઈડનો લોબ દબાવીને રાઈટ સાઈડથી કરતા હોય છે, આગળ ઊભા મેથડ. સૌપ્રથમ આપણે પાછળ સ્ટાન્ડર્ડ મેથડથી પાલ્પેશન કરીશું. તે મેથડમાં આપણે દર્દીને સ્વેલિંગને રાખીને એક બાજુ જમણી બાજુથી ચીન સપોર્ટ આપીને ડાબી બાજુથી પાલ્પેટ કરતા હોય છે સ્વેલિંગ.
દર્દી નોર્મલ છે એટલા માટે આપણે કોઈ જ થાઇરોઇડનું સ્વેલિંગ પાલ્પેટ થતું નથી. તે પછી આપણે સ્વેલિંગ સર્વાઇકલ લિમ્ફ નોડ પાલ્પેટ કરીશું કે કોઈ સર્વાઇકલ લિમ્ફ નોડ છે કે ટેમ્પરેચર લોકલી રેઝ છે કે નહીં. કેરોટિડ પલ્સ આપણે ચેક કરીશું. નોર્મલ રેટના રિધમમાં કેરોટિડ પલ્સ પાલ્પેટ થાય છે. પછી આપણે બીજી મેથડમાં દર્દીને આગળ ઊભા રહીને આપણે ચેક કરીશું કે દર્દીનું સ્વેલિંગ બરોબર છે કે નહીં. તેમાં રાઈટ સાઈડથી આપણે પ્રેશર આપીને ફર્સ્ટ લેફ્ટ સાઈડની ગ્લેન્ડ પાલ્પેટ કરીશું. પછી બીજી વખત આ બાજુથી કરીને રાઈટ સાઈડવાળી ગ્લેન્ડ પાલ્પેટ કરીશું. પછી આપણે જોઈશું કે ટ્રેકિયા બરોબર છે કે નહીં, ટ્રેકિયા સેન્ટ્રલી પ્લેસ છે કે નહીં. તેમજ પછી આપણે જોઈશું કે ગેટ બિલો ધ સ્વેલિંગ જવાની ટ્રાય કરીશું. જો સ્ટર્નલ નોચની નીચે સ્વેલિંગ પ્રસરેલું હોય, એટલું છે નહીં, નોર્મલ વ્યક્તિ છે એટલા માટે આપણે ઇઝીલી સ્ટર્નલ નોચ ફીલ થાય છે. આ પછી આપણે પરકશનમાં ચેસ્ટ વોલ ઉપર જે કંઈ પરકશન કરીએ છીએ તેમાં રેઝોનન્ટ સાઉન્ડ આવશે નોર્મલ વ્યક્તિ હોવાથી. અને ઓસ્કલ્ટેશનમાં આપણે ખાસ કેરોટિડ રૂટ અને કોઈ બીજા ટ્રેકિયલ ડિસીઝના કારણે સ્ટ્રાઇડર સંભળાય છે કે નહીં, ઓસ્કલ્ટેશનમાં ખાસ તે સાંભળવાનું હોય છે. આ રીતે આપણે ટોટલ થાઇરોઇડનું એક્ઝામિનેશન કરવાનું હોય છે. અને આ રીતે દર્દીને જો કોઈ થાઇરોઇડનું સ્વેલિંગ હોય તો કન્ફર્મેશન થતું હોય છે. થેન્ક યુ ભાઈ.